બોર તો ખાવા દે. બોલ બોર નથી ખાવા. તારે ખાવા ખાવા એમ કીધું ને. એક પાવડા ભેગું માથું ફોડી નાખી મને હાલવા મને કીધું. પ્લાસ્ટિક નું છે ફૂટી જાય એમ. પ્લાસ્ટિક નું હોય જે હોય દોડવા માંડ. હાલો હાલો હાલો. એના ટાવર એને જાવ તો પણ ઉભો તો રે પણ કોકનો ફોન આવ્યો છે એમ કહું તો. એના ટાવર એને જા. હાલો કેમો ગાડ જોડે ચડી જાવ. હાલો હાલો. એટલે રાવ સૌ પાટલું સામે પડ્યું છે. એ ભાઈ પછી ફોન કરો. આમાં અવાજ નથી આવતો. ફોન મૂકી દે. દાખલું લે. રાવ સૌ પર લે. હજી હામો થાજો. પણ મારી વાત તો સાંભળ. જાવ સૌ પર એટલે દાદુ ઓલા કેસું કામ થયું. મેં કઈ જાય નથી. તન થોડું કારે જાશો. પણ જાવ સૌ આ બધું આવજો સમજો. તો જાય કેમ વાટવાના છે જે? જો આમ કરીને આમ. હા તો વાટવા મને ઉતાવળ રાખ. મને તો વાગી ગયું કઈક. આમ જો તારા વાગી કેટલી બધું વાગી ગયું. તું પાવડો આન પર લઈ લે ભાઈ. મને પેલા એ પણ આન પર લે. આમ જો તારા કેટલું વાગી ગયું. ઓહો દુખે છે મને. હું વાગ્યું આ? હવે આ દવાખાને જવું પડશે. આ ભરાઈના પૂનમાં જો આવું થાય યાર. ઘઉંની સોય બેહાડી દીધી છે. હા એવું જ છે યાર. વાગી ગયું સારી પેટનું. જો આમ ઓ હળું હળું વાઢવાના હોય એમાં તો આમ સોચવા આમાં મામા લેવા વાળી કરી છે. તારો પાવડો જોઈને બીક લાગતી હતી મને. પાવડો જોઈને હિંચકા ખાવામાં બીક નહોતી લાગતી. પાવડો જોઈને બીક લાગે. પણ હિંચકા હું સાઈન થઈને પોરો ખાવા ઉભો હતો. પણ તું મારી વાત સમજવું નહીં કે છે. પણ ઢોર જેવો છો તું યાર. બે ગેંદે સોય વાગી તો ગયું છે. આમ તો દારોડી છે. જો ઉભા રે. હવે તો ખેતને ફોન કરવો જોઈએ. દવાખાને જવું જોઈએ ને. કરો ફોન. પેલા મારવા દોડે ને પછી પાછો હારો થાય. હાલો ક્યાં છો શેઠ? આવું છું. તો એક આવો ને ઓલા મુકલા ને ઓલી ઘઉંની સોય વાગી ગઈ છે. તે દવાખાને લઈ જવો જોઈએ. ઘઉંની સોય ઊંડી બેહાડી દીધી હાથમાં. કેમ કરતા વાગી ગઈ? એ જોવા ને ઉતાવળમાં ઘઉં વાટતો છો ને કઈક હાથમાં ગીરી ગયું છે. હવે લે હું આવું ગાય ગાલ. આવો ગાય ગાવાલો એને. હે હા આવે છે શેઠ. હમણાં કહી દીધું છે ને ઉભો રહે 5 મિનિટ. હાલવા મોરી પર આપે જઈએ આપણે. હાલવા મને પરાયને ના પૂન આવા જ હોય. પરાયને કામ કરાવવામાં કઈ હારા વાત નહીં. તું ઢોર જેવો પાવડો લઈને મારો. તને નથી ખબર પડતી. હિંચકા ખાવાની ખબર પડે. ઘઉં વાળો નાના છોકરા હું આવું છું. રેકડી 10 મિનિટમાં. કપાઈની ગાડી આવી છે ને એના સાઈડમાં ઠેરાજો. અમારા ભાગ્યા છે ને એને કાંક વગાડ્યું છે. એને 10 મિનિટમાં જઈને આવું છું. ના એમના ગાડી ઉભા રહી. હું આવું છું. પગું છું 10 મિનિટમાં. હા આવું જ છું. એ હોપારે જવાનું કાંક વગાડ્યું છે. હવે હવે થોડુંક એવું વાગ્યું ને હવે શું એમાં આવે. તો જેને વાગ્યું હોય ને એને ખબર પડે. હવે હું વાગ્યો તમને વાગ્યું હોત ને તો ખબર પડી જાત. હવે લગરા કે સોય બેઠી છે કે વાગ્યું કરે. તારું નો પપડાવે આમાં આ જો છે થાય. તારું બહુ દુખે. ક્યાં વગાડ્યું એને? ક્યાં વાગ્યું મોકલાલા? આવો છે. બેહો ક્યાં વાગ્યું? આમ ભોના કેવું આવે. સોય વાગી ગઈ છે. આમાં કાંઈ નથી થયો. જરી ગમતું છે. નીસો થાય પણ આ લે નથી વાગ્યું. બહુ કાંઈ નથી. ઓય જીગલા ઓલો પાટો લે જતો સામેથી બાંધો જાય. કાંઈ નથી આમાં બહુ. આપણે દવાખાને નથી જવાનું. આમાં દવાખાને ન જવાનું હોય. હવે આ જરી ગમતું છે. હવે જીગલા દવાખાને જવાનું. દવાખાને નહીં ચેક કી બરોબર જ હોય. એટલું કેવું વાગ્યું? એટલે કાંઈ નથી થયું. હવે કાંઈ નથી થયું. રવા દે ભાઈ. નહીં થોડું ગમતું લોય છે. હવે તને વાગે તો ખબર પડે. મારો હાથ બગાડ્યો. હવે
કપાઈની ગાડી ના રસ્તામાં પડી છે ને અહીંયા હું આવ્યો છું આ જરી ગમતું વાગ્યું ને ધીમે 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 હજી શેઠ ઘઉં નચવાઈ ગયા ઓલે નચવાઈ દે ચા વગાડીને બેઠો હવે ઘઉં નું કરો 7 વીઘાના ઘઉં છે કોણ વાટશે આ? આવડા ગળો મને પરાણે પાવડો લઈને વાયા છોડ્યો તો પછી હું ઉતાવળ ઈસકા ખાતો તો શેઠ. ના ઈસકા ખવાતા છે ને પણ પોરો ખાવા બેઠો તો વાડી આવી ગયો ઘઉં વાટવાનું શરૂ કરી દેવાય પણ હાલીને આવતો હતો ને તો હું મેં કીધું પરીક્ષા વળી ગયો ઘડી પોરો ખાઈ લો ઈસકો ભાળી ગયો ઈસકા ખાતો હતો ઈ આ જોઈ નો હક્યો ભાઈ ગયો એમ ભાઈ આ બધું હવે આ ભાઈ આનું છે જે છે વા કાંઈ નહીં ન્યા ઈસકા ખાતો તો શેઠ આ ઘઉં ની એક કોળી વાડી નથી હા ભાઈ તો ઘડી ખાઈ લીધા તો એમાં શું બીજી પણ કાંઈક ઘઉં નું કામ તો કરવા આવ્યા હવાના હા એક દી આવડો લઈને વાયો છો તો ન્યા કાંઈ નહીં. ભાઈ એ ભાઈ ઘડી હું વાત કરું છું ને બસ તમારે કઈ થાય હવે બસ તો હવે એટલું ભાઈ આ બધું તમે અડો માને આગેની વાત કરો શેઠ વાક જ આનો છે હવે હવે કાંઈ નહીં જે થયું એ બધું પતી ગયું બરોબર હાલો તમે કેવા બીજું તો હું આ નવા દાડિયા લાવીને બધું કામ શરૂ કરાવી આને ઘડી પોરો ખાવા મોકલી દો ઘરે એટલું બધું લોહી ઢોળાઈ ગયું એ ભાઈ કાંઈ નથી થયું આમ તો જરીક છે મારો હાથ બગાડ્યો હું હાશ. હાલો હું જાઉં છું મારો કપાન ગાડી આવી છે બરોબર કાંઈ વાંધો હવે નહીં શાંતિ બતાવી દેજો આને ઘરે મૂકી આવજો તું હાલો હમણાં મૂકી આવું હાલો ત્યારે હું નીકળું કાલ નવા દાડિયા કરી લેવા હા કાલ નવા દાડિયા કરી લેજો એ